નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 8નું વિષય ગુજરાતીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. કેના માટેનું? પ્રથમ પરીક્ષા, પ્રથમ સત્રાંત પરીક્ષા માટેનું પેપર આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટોટલ માર્ક્સ 80 ગુણનું પેપર રહેશે. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તો મિત્રો, આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો પહેલું છે, કવિએ સંસાર સમષ્ટિની સરખામણી કોની સાથે કરી છે? તો કવિએ સંસાર સમષ્ટિની સરખામણી કોની સાથે કરી છે? તેમાં આપણો આન્સર છે, કવિએ સંસાર સમષ્ટિની સરખામણી ઈશ્વરના આવાસ ઘર સાથે કરી છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે છે? તો નવરાશના સમયમાં મને ટીવી જોવું, આર્ટ ક્રાફ્ટ કરવું, ડ્રોઈંગ કરવું, વાર્તાનું પુસ્તક વાંચવું વગેરે ક્રિયાઓ કરવી ગમે છે. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાનો રહેશે. ત્રીજા નંબરનું છે, લેખક સાયકલ ચલાવતા હતા ત્યારે તેઓ ઘંટડી ન વગાડે તો કેમ ચાલે એવું હતું? તો લેખક જે સાયકલ ભાડે લઈને ચલાવતા હતા તેમાંથી કીચુડાટનો અવાજ એટલો બધો આવતો હતો કે આસપાસના લોકો અવાજથી જ ખસી જાય. તેથી તેઓ સાયકલ ચલાવતા હોય ત્યારે તેઓ ઘંટડી ન વગાડે તો ચાલે એવું હતું. પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન, વાવના રાણાના મતે પાડોશી રજવાડાઓના તેમના રાજ્યનું શું ખૂચે છે? તો વાવના રાણાના મતે પડોશી રજવાડાઓના તેમના રાજ્યના આબરૂ, મોભો અને માન ખૂચે છે. પાંચમા નંબરનું છે, અષાઢ શરૂ થતાની સાથે ધરતી પર શું આવે છે? તો અષાઢ શરૂ થતાની સાથે ધરતી પર ઘાસ ફૂટી નીકળે છે. પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રત્યેક ગદ્યાંશ વાંચી તેનો સારાંશ લખો અને તેને યોગ્ય શીર્ષક આપો. તો તમારે આ ગદ્યાંશ વાંચવાનું છે. તેમાં જોઈ તો, વૃક્ષો અન્યના સુખને માટે છાંયડો આપે છે. પોતે તાપમાં તપીને તે અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાનું ફળ આપે છે. પરોપકારી મનુષ્યો એવા જ હોય છે. જો આ નાશવંત કાયાનો ઉપયોગ પરોપકાર્થે ન થવાનો હોય તો તેની ઉપયોગિતા શી? સુખડ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે છે. શેરડી જેમ વધારે પીલાય તેમ વધારે રસ આપે. સોનું જેમ વધારે તપે તેમ વધારે ચળકાટ ધારણ કરે છે. ઉદાહરણ, મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદગુણો દસતા નથી. જગતે તેમની સ્તુતિ કરે કે ન કરે, તેઓ શ્રીમંત હોય કે ગરીબ, તેઓ અલ્પાયુ હોય કે દીર્ઘાયુ હોય, તેઓ ગમે તે સ્થિતિમાં હોય, પરંતુ તેઓ પોતાના માર્ગમાંથી ચલિત થતા નથી. જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે. જીવવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરાનું જીવન છે. તેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે. તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે. સારાંશ છે, સાર્થક જીવન. તેનો લખી નાખવો ફકરો. પરોપકારી મનુષ્યો વૃક્ષો જેવા છે. તેઓ વૃક્ષોની જેમ પરોપકાર માટે અનેક કષ્ટ સહન કરે છે. પછી બધી માહિતી તમે પોઝ કરીને વાંચી લેજો. પછી છે, તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણ દિનનો અહેવાલ તૈયાર કરવાનો રહેશે. તો વૃક્ષારોપણ દિનનો ઉજવણી, તો આને પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. વિડીયો તમારે ચોંટાડી દેવાનો છે ને પછી આને તમે સારી રીતે વાંચી લેજો. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો એમાં આપણે જોઈએ તો, અમારી શાળા સરસ્વતી વિદ્યાલયમાં તમારી જે શાળાનું નામ હોય અહીંયા લખી નાખવાનું રહેશે. વૃક્ષારોપણ દિનની ઉજવણી કરવામાં આવી છે. પરિણામે અમારી શાળાના પટાંગણમાં આજે 100 જેટલા વૃક્ષો ઊભા છે. આ વર્ષે અમે જુદી રીતે વૃક્ષારોપણ દિન ઉજવ્યો. ગામની સીમના જે ભાગમાં વૃક્ષો ઓછા હોય તેવા ભાગમાં વૃક્ષો રોપવાનો અમે નિશ્ચય કર્યો. પસંદ કરેલી જગ્યાએ અમે 25 ખાડા ખોદીને તૈયાર કર્યા. તારીખ મિત્રો અહીં તમારે જે લખ્યું એ તમે લખી શકો. પણ આપણે જોઈએ તો સારી એવી તારીખ લખવી, પાછળના સમયની કે ભૂતકાળની તારીખ લખવી, ભવિષ્યની ન લખવી. એમાં જોઈ તો રોજ સવારે 8 વાગે રોજ એટલે કે એ તારીખ હોય તેમાં તારીખના રોજ સવારે 8 વાગે અમારી શાળામાં વૃક્ષારોપણ દિન ઉજવાયો. પ્રારંભમાં આચાર્યશ્રીએ મુખ્ય મહેમાન સરપંચશ્રીનું સ્વાગત કર્યું. વ્યાયામ શિક્ષકશ્રીએ લક્ષ્મણભાઈને કાર્યક્રમની વિગતો જણાવી. મુખ્ય મહેમાને વૃક્ષોનો મહિમા સમજાવ્યો. પછી અમે શાળામાંથી ચાલતા સીમમાં ગયા. મુખ્ય મહેમાને તેમના વરદ હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂ કર્યો.
તેમણે મહુડાનો છોડ રોપ્યો. પછી તેની આસપાસ માટી અને ખાતર નાખવામાં આવ્યા. તેને પાણી પાવામાં આવ્યું અને તાળીઓના ગડગડાટથી અમારો આનંદ વ્યક્ત કર્યો. આવી રીતે તમે માહિતી પૂરેપૂરી વાંચી લેજો વૃક્ષારોપણ દિવસની. પછી છે નીચેના કાવ્યો વાંચી તેને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. તો કાવ્ય તમારે પૂરેપૂરા જોઈ લેવાનું છે. આ ફકરાવાળા ક્વેશ્ચનો પણ લીધેલા છે, એ પણ તમે આગળ આવશે. તો કાવ્ય સાહિત્ય તમારે પૂરેપૂરું જોઈ લેવું. અને નીચે છે ચીપની શી ઈચ્છા હતી. તો ચીપની શી ઈચ્છા હતી, તો એ તમારે આમાંથી ગોતવાનું રહેશે. ચીપ ક્યાં છે પહેલાં તો એ તમારે ગોતી લેવું. તો એમાં આપણે નીચે જવાબ આપેલા છે, તમે જોઈ લો અહીંયા. ચીપની શી ઈચ્છા હતી. ચીપની ઈચ્છા પોતાના હૃદયમાં મોતી સર્જવાની હતી. ચીપ પોતાની ઈચ્છા પૂરી કરવા શું સહન કરતી હતી. ચીપ પોતાની ઈચ્છા પૂરી કરવા જળના સ્તરો અને અંધકાર સહન કરતી હતી. ચીપમાંથી મોતી ન નીકળતા મરજીવીએ રોષે ભરાઈને ચીપને ફેંકી દીધી. યા ત્રીજા નંબરનો વાતનો આનંદ. અને કાવ્યનું યોગ્ય શીર્ષક યા આ લખી નાખવા બંને ક્વેશ્ચનો. ચીપ આવશે, ચીપલું, એવી રીતે તમે લખી શકો. પછી છે આગળના ક્વેશ્ચન. હવે આપણે સાહિત્ય જોઈ લઈ. નીચેના ફકરો વાંચી તેના નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર લખો. તો ફકરો આપણે સાહિત્ય કરાવી દઈએ. જોઈ તો ભારતીય લગ્ન પ્રથાનું જો કોઈ નબળામાં નબળું પાસું હોય તો એ દહેજ પ્રથા છે. દીકરીના બાપે વરપક્ષવાળાને લગ્ન નિમિત્તે જે દાયજો કે પહેરામણી આપવા પડે છે તેને દહેજ કહે છે. કેટલીક કોમોમાં આ રકમ 4-5 આંકડા સુધી પહોંચી જાય છે. સરકારે આ દહેજ પ્રથા પર પ્રતિબંધ મુક્તિ કાનૂની જોગવાઈ કરી છે. જે બાપને 3-4 દીકરી હોય તે સાસરિયામાં દહેજ આપવાનું હોય તો એ બાપની દશા શી થાય. કંઈક કુટુંબોને આર્થિક રીતે પાયમાલ કરી દેનારી, દીકરીઓનું જીવતર ઝેર કરી દેનારું આ ગોઝારી દહેજ પ્રથાને હવે તો દૂર કરે જ છૂટકો છે. આ માટે યુવાનો અને યુવતીઓ જ આગળ આવીને દહેજ લેવા આપવા સામે વિદ્રોહ કરવાની જરૂર છે. ભારતીય લગ્ન પ્રથાનું નબળામાં નબળું પાસું કયું છે. તો ભારતીય લગ્ન પ્રથાનું નબળામાં નબળું પાસું દહેજ પ્રથા છે. દહેજ કોને કહે છે. દીકરીના બાપે વરપક્ષને લગ્ન નિમિત્તે દાયજો કે પહેરામણી આપવી પડે છે તેને દહેજ કહે છે. દહેજ પ્રથાને દેશવટો આપવા જરૂર કેમ છે. તો દહેજ પ્રથા અનેક કુટુંબોને આર્થિક રીતે પાયમાલ કરી દે છે. દીકરીઓનું જીવતર ઝેર કરી નાખે છે. તેથી દહેજ પ્રથા દેશવટો આપવાની જરૂર છે. પછી છે યુવાનો અને યુવતીઓએ શું કરવું જોઈએ. તો વિદ્રોહ કરવો જોઈએ. અને ગદ્યખંડનું શીર્ષક છે દહેજ પ્રથા નાબૂદી. એવી રીતે કહી જવો. દહેજ પ્રથાની નાબૂદી તમે આવી રીતે કહી શકો. દહેજ પ્રથા કહી શકો. તો સાહિત્ય તમારે આવી રીતે પેપર સોલ્યુશન કરી લેવાનું છે. બાકીના આગળના ક્વેશ્ચનો આપણે પાર્ટ 2માં જોઈશું. કેમાં જોઈશું? પાર્ટ 2માં. તો પાર્ટ 2 માટે ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. અને સાહિત્ય વિડીયો જોઈ લો, સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. બાકીના વિડીયો પણ આપણી ચેનલ પરથી તમને મળી જશે. મિત્રો વિડીયોને એડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.